વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર સંસ્કૃતમાં આપણે આ છેલ્લો પાઠ 8મો મમ દિનચર્યા એટલે કે મારી દિનચર્યા. દિનચર્યા એટલે સવારથી માંડીને રાત્રે સૂવો ત્યાં સુધી તમે જે કાર્ય કરો છો રોજનીશી કહેવાય ને, જે આપણે ડાયરી, ગાંધીજી પણ ડાયરી લખતા હતા કે સવારે ઉઠીને તમે જે કાર્ય કરો છો ત્યાંથી શરૂ કરવાનું, નોંધવાનું, તે રાત્રે સૂવો ત્યાં સુધીની નોંધ જે કરો આખા પૂરા દિવસની, એને આપણે દિનચર્યા કહીએ છીએ. હવે અહીંયા થોડી ઘડિયાળો આપી છે. એ શાકા આ શું છે? તો આ ઘડિયાળ છે અને એની અંદર સમય પણ આપ્યો છે. હવે તમે તો મોટા વિદ્યાર્થીઓ છો એટલે ઘડિયાળ જોતા ના આવડતું હોય એવું તો બને જ નહીં. એટલે આપણે પહેલી ઘડિયાળમાં કહો સમય હ, કેટલો સમય છે? તો પહેલી ઘડિયાળની અંદર આપણે જોઈએ છે કે અહીંયા 3 પ્રકારે સમય જોવાનો છે. આપણે જોઈએ છે કે 1 અને 15 થાય તો એને સવા કહેવાય, સવા 1. એને સંસ્કૃતમાં સપાદ એકવાદનમ. સવાને આપણે શું કહીએ છીએ? સપાદ. સપાદ એટલે સવા. પછી આપણે 1:30 થઈ હોય તો આપણે એને ગુજરાતીમાં 1:30 વાગ્યો કહેવાય છે. બરોબર? તો આ 30 ને આપણે સાર્ધ કહીશું. સાર્ધ. સાર્ધ એટલે 1 અને અડધો જે થાય છે તે સાડા. સાર્ધ એટલે સાડા. 1:30 એટલે 1:30 વાગ્યો કહેવાય અને 1:30 પણ કહેવાય, એને આપણે સાર્ધ કહીએ છીએ. તો 1:30 ને આપણે શું લખશું? સાર્ધ એકવાદનમ. પછી આપણે એનાથી આગળ જઈએ. 1:45 થાય છે. હવે 1:45 એટલે 1 કરતા 1 ડગલું આગળ વધવાનું. 1 હોય તો અહીંયા 1:45 કહેવાય, 2 હોય તો 1:45 કહેવાય, 1:45 કરવો હોય તો 12:45 કહેવું પડે આપણે. આને પોણો કહીએ. પોણાને સંસ્કૃતમાં શું કહેવાય? પાદોન. એટલે આને પોણો કહીએ. હવે પોણો 1 થયો છે તો પોણા 1 ને આપણે શું લખશું અહીંયા? પાદોન એકવાદનમ. પોણો 1. હવે 1:45 ને એને શું કહીશું? પાદોન દ્વિવાદનમ. તો આ પ્રમાણે આપણે આ રીતે સમય બતાવવાનો છે. તો અહીં ઘડિયાળના સમય લખવાના છે. પહેલામાં તમે મોટી ઘડિયાળ ઉપર આપી છે, એમાં તમે જોઈ શકો છો કે 2 તો થઈ ગયા છે અને 2 પછી મોટો કાંટો 6 ઉપર છે એટલે 30 થઈ ગઈ. 2 ને 30 થઈ તો 2:30 ને આપણે શું લખશું? સાર્ધ દ્વિવાદનમ. આ પહેલી ઘડિયાળ છે. એના પછી બીજી 4 આપી છે. તો 1 વાગ્યો હોય તો એકવાદનમ, 2 વાગ્યા હોય તો દ્વિવાદનમ, 3 વાગ્યા હોય તો ત્રિવાદનમ, 4 વાગ્યા હોય તો ચતુર્વાદનમ, 5 વાગ્યા હોય તો પંચવાદનમ. તો આ પ્રમાણે પહેલી ઘડિયાળમાં 4 વાગ્યા છે તો 4 વાગ્યાને ચતુર્વાદનમ કહેવાય. શું કહેવાય? ચતુર્વાદનમ. એના પછી બીજી છે 8 તો થઈ ગયા છે. 8 અને 3 ઉપર કાંટો આવી ગયો એટલે 8 ને 15 થઈ છે. તો 8:15 ને આપણે શું કહીશું? સપાદ અષ્ટવાદનમ. સપાદ અષ્ટવાદનમ. 8:15 થયા છે. હવે ત્રીજી ઘડિયાળની અંદર 3 તો થઈ ગયા છે અને મોટો કાંટો 6 ઉપર આવી ગયો છે. તો 3 ને 30 થઈ છે. તો 3:30 ને આપણે શું કહીશું? સાર્ધ ત્રિવાદનમ. 3:30. પછી એની આ છે ચોથી ઘડિયાળ છે. તો ચોથી ઘડિયાળની અંદર 8 તો વાગી ગયા છે અને મોટો કાંટો 9 ઉપર આવી ગયો છે. તો આપણે 8 અને 9 8:45. 8:45
45 ને શું કહીશું? પાદોન નવવાદનમ. મેં તમને પહેલા પણ કીધું હતું કે અહીં 8 આપ્યા હોય તો તમારે લખવામાં શું લખવાનું? એક વધારે 9. 7 આપ્યા હોય તો 8 લખવાના, અષ્ટ લખવાના, 6 આપ્યા હોય તો સપ્ત લખવાના. તો પોણા 9 થયા છે. તો આ પ્રમાણે આપણે 4 ઘડિયાળ જોઈ છે અહીંયા, સવા, સાડા અને પોણો. હવે પછી જે જોવાનું છે, કદાચ 5 મિનિટ વધારે થાય છે, 1 વાગે છે ને 5 થાય છે, તો 5 મિનિટ વધારે થતી હોય તો ધિક શબ્દ વપરાય. શું વાપરવાનું? પંચાધિક. મિનિટ થાય ઉપર 1 અને 05, તો 1 ઉપર 5 મિનિટ થાય છે તો આને પંચાધિક કહેવાય. શું કહેવાય? પંચાધિક એક વાદનમ. પછી 2 ને 5 થાય છે તો પંચાધિક દ્વિવાદનમ. પછી 6 ને 5 થાય છે તો પંચાધિક છડવાદનમ. 6 ને 5 આપણે ગુજરાતીમાં શું બોલીએ છીએ? 20 ને 1 21. સંસ્કૃતમાં શું બોલવાનું? પહેલા 1 બોલવાનું, 1 ને 20 21. આ રીતે લખાય. અહીંયા 5 તો 6 ને 5 એવી રીતે બોલવાનું છે. અને પછી 10 થાય તો 1 અને 10 થાય તો એને દશાધિક કહેવાય. શું કહેવાય? દશાધિક. તો 10 વત્તા અધિક. અહીંયા સંધિ આપણે છૂટી પાડીએ તો 10 વત્તા અધિક એટલે વધારે. 10 વધારે છે તો દશાધિક એક વાદનમ. 2 ને 10 થઈ છે તો દશાધિક દ્વિવાદનમ. અહીં આપણે નીચેની બીજી લીટીમાં 10 11 ને 10 થઈ છે તો દશાધિક એકાદશ વાદનમ. 11 ને 10 થઈ છે તો દશાધિક એકાદશ વાદનમ. 11 એટલે એકાદશ. એકાદશ વાદનમ એટલે 11 ને 10. હવે આપણે ઉપર જે 5 થાય છે વધારે થાય છે, અધિક વધારે થાય છે, પણ કદાચ 5 ઓછી હોય, 1 માં 5 બાકી, 2 માં 5 બાકી, 3 માં 5 બાકી, 4 માં 5 બાકી, તો એને આપણે શું કહીશું? અહીં તમે ત્રીજી ઘડિયાળમાં જોઈ શકો છો હજી 8 વાગ્યા નથી, 8 માં 5 બાકી છે. તો 5 બાકી હોય તો 55 કહેવાય. શું કહેવાય? 5 બાકી હોય 55. બાકી હોય ત્યારે 55 કહેવાય અને 5 વધારે હોય ત્યારે પંચાધિક. 5 વધારે, અધિક એટલે 5 વધારે, 55 એટલે 5 ઓછા. 755 ને લખવું હોય તો આપણે એને શું કહીશું? 8 માં 5 બાકી છે તો 55 અષ્ટવાદનમ. 8 માં 5 બાકી છે એટલે કે 7 55 થઈ છે. 5 બાકી એટલે 8 માં 5 બાકી, તો એને શું કહીશું? 55 અષ્ટવાદનમ. 8 માં 5 બાકી. પછી 10 બાકી હોય તો 10 બાકી હોય તો દશોન. શું કહેવાય? દશોન. 5 બાકી હોય તો 55, 10 બાકી હોય તો દશોન, 5 વધારે હોય તો
પંચાધિક, 10 વધારે હોય તો દશાધિક. હવે 10 ઓછા હોય તો દસોને કહીએ છીએ તો 650 છે. 7માં 10 બાકી છે. 650 ને શું કહીશું? દશોન સપ્તવાદનમ. 6માં 7માં 10 બાકી છે. તો આ પ્રમાણે આપણે ઘડિયાળ જોવાની છે. એના પછી બીજી કહો સમય 4 ઘડિયાળ પાના નંબર 38 ઉપર આપી છે. તો આ 4 ઘડિયાળની અંદર 8માં 1માં 8માં 5 બાકી છે. બીજી ઘડિયાળમાં 11 ને 10 થઈ છે. ત્રીજી ઘડિયાળમાં 3 ને 5 થઈ છે અને ચોથી ઘડિયાળમાં 2 માં 10 બાકી છે. તો આપણે આ ચારે ઘડિયાળના માપ અહીંયા લખીએ છીએ. તો 8 માં 5 બાકી છે તો 55 અષ્ટવાદનમ. 55 અષ્ટવાદનમ આ પહેલી ઘડિયાળ. પછી બીજીમાં 11 ને 10 થાય છે તો દશાધિક. દશાધિક એકાદશ વાદનમ. આ બીજી ઘડિયાળ. પછી ત્રીજી ઘડિયાળમાં 3 ને 5 થાય છે. ઉપર 5 થઈ. અહીંયા આપણે પંચોન નહીં કહીશું, પંચાધિક કહીશું. પાંચ બાકી હોય ત્યારે પંચોન જ આવે. બરાબર, સોરી, પંચોન. અને 5 વધારે હોય ત્યારે પંચાધિક. અહીં ત્રીજી ઘડિયાળમાં 3 ને 5 થાય છે તો પંચાધિક ત્રિવાદનમ આવશે. અહીંયા પંચાધિક ત્રિવાદનમ. આ ત્રીજી ઘડિયાળ છે, આ બીજી છે અને આ પહેલી છે. ચોથી ઘડિયાળમાં 10 બાકી છે. 2 માં 10 બાકી તો દશાધિક, સોરી, દશોન. 10 બાકી હોય તો દશોન દ્વિવાદનમ. 2 માં 10 બાકી. આ ચોથી ઘડિયાળ. તો આ પ્રમાણે 4 ઘડિયાળો થઈ ગઈ છે અહીંયા. તો આ સમય જો તમે કે 1:15 થાય ત્યારે, 1:30 થાય ત્યારે, 1:45 થાય ત્યારે અને પૂરા વાગે ત્યારે આપણે શું કહેવાય આપણે અહીંયા જોઈ લીધું ઘડિયાળના અંદર. હવે મમ દિનચર્યા, મારા આખા દિવસની જે લેખન છે નોંધપોથી, એના વિશે આપણે જોવાનું છે અહીંયા. તો અહમ પ્રતિદિનમ છડવાદને ઉત્તિષ્ઠામિ. અહમ એટલે હું, પ્રતિદિન એટલે દરરોજ, છડવાદને 6 વાગે, ઉત્તિષ્ઠામિ ઉઠું છું, હું દરરોજ 6 વાગે ઉઠું છું. છડવાદનતઃ સાર્ધ છડવાદન પર્યંતમ દંત ધાવનમ સ્નાનમ ચ કરોમિ. જો છડવાદનતઃ એટલે 6 વાગ્યાથી સાર્ધ છડવાદન પર્યંતમ 6:30 વાગ્યા સુધી. તહ એટલે ત્યાંથી તે શરૂ કરીને અને પર્યંત એટલે પર્યંતમ એટલે સુધી, ત્યાં સુધી 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી દંત ધાવનમ એટલે દાંત સાફ કરું છું અને સ્નાન કરું છું. સાર્ધ છડવાદનતઃ 6:30 વાગ્યાથી સપ્તવાદન પર્યંતમ 7 વાગ્યા સુધી યોગાસનમ કરોમિ, યોગાસન કરું છું. તદંતરમ ત્યાર પછી દુગ્ધમ પીબામિ, અલ્પાહારમ ચ કરોમિ, દૂધ પીને નાસ્તો, અલ્પાહાર એટલે નાસ્તો કરું છું. તો અહીં પહેલો ફકરો આપણે જોઈ ગયા કે અહમ પ્રતિદિનમ છડવાદને ઉત્તિષ્ઠામિ. હું સવારે, દરરોજ સવારે 6 વાગે ઉઠું છું.
છડવાદનતઃ સાર્ધછડવાદનપર્યંતમ 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી દંતદાવનમ દાંત સાફ કરું છું અને સ્નાન કરું છું. સાર્ધછડવાદનતઃ 6:30 વાગ્યાથી સપ્તવાદન પર્યંતમ 7 વાગ્યા સુધી યોગાસનમ કરોમી યોગાસન કરું છું. તદંતરમ ત્યાર પછી દુગ્ધમ પીવામી દૂધ પીવું છું. ચ અને અલ્પાહારમ કરોમી નાસ્તો કરું છું. અલ્પાહાર એટલે નાસ્તો. હવે ત્યાંથી આગળ વધીએ. મમ માતા ગૃહકાર્યમ કરોતી મારી માતા ઘરકામ કરે છે. અહમ તામ સહાયમ કરોમી અહમ એટલે હું તામ એટલે તેને સહાયમ એટલે મદદ કરોમી કરું છું હું તેને ઘરકામમાં મદદ કરું છું. 9 વાદનતઃ 9 વાગ્યાથી 10 વાદન પર્યંતમ 10 વાગ્યા સુધી અધ્યયનમ કરોમી અધ્યયન કરું છું એટલે ભણું છું. સાર્ધ એકાદશ વાદને 11:30 વાગે જો અહીંયા ઘડિયાળોના સમય આપ્યા છે. સાર્ધ એકાદશ વાદને 11:30 વાગે ભોજનમ કરોમી જમી લઉં છું અથવા ભોજન કરું છું. સપાદ દ્વાદશ વાદને સપાદ એટલે સવા 12 વાગે દ્વાદશ એટલે 12. આગળના પાઠમાં જ્યારે આપણે સંખ્યા ચલાવી હતી ત્યારે તમને મેં આ સંખ્યા લખવાનું કીધું છે. 1 થી 100 સુધીની સંખ્યા અહીંયા આપેલી છે. તો દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 36 ઉપર 7મા પાઠની અંદર જે સંખ્યા આપી છે સંખ્યા તમારે લખવાની છે અને એને યાદ કરવાની છે. હવે શું કહે છે? સાર્ધ એકાદશ વાદને ભોજનમ કરોમી 11:30 વાગે હું ભોજન કરું છું. સપાદ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામી સપાદ દ્વાદશ વાદન દ્વાદશ એટલે 12 સપાદ એટલે સવા 12 વાગે હું શાળાએ જાઉં છું. ગચ્છામી એટલે જાઉં છું. વિદ્યાલય એટલે શાળાએ. તત્ર અહમ વિવિધાન વિષયાન પઠામી તત્ર એટલે ત્યાં અહમ એટલે હું વિવિધાન એટલે જુદા જુદા વિષયાન એટલે વિષયો પઠામી એટલે ભણું છું. ત્યાં હું જુદા જુદા વિષયો ભણું છું. સાયમ 6 વાદને સાયમ એટલે સાંજે 6 વાદને એટલે 6 વાગે અહમ ગૃહમ આગચ્છામી હું અહમ એટલે હું ગૃહમ એટલે ઘરે આગચ્છામી આવું છું. 6 વાગે હું ઘરે આવું છું. સપાદ 6 વાદનતઃ 6:15 વાગ્યાથી સપાદ સપ્તવાદન પર્યંતમ 7:15 વાગ્યા સુધી અહમ ક્રીડામી હું રમું છું. ક્રીડામી એટલે રમવું. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. તદંતરમ ત્યાર પછી અહમ સાયં પ્રાર્થનામ કરોમી હું સાંજે પ્રાર્થના કરું છું. સાર્ધ સપ્તર વાદનતઃ 7:30 વાગ્યાથી સાર્ધ અષ્ટવાદન પર્યંતમ 8:30 વાગ્યા સુધી પુસ્તકમ પઠામી ચોપડી વાંચું છું. સાર્ધ અષ્ટવાદને ભોજનમ કરોમી 8:30 વાગે હું ભોજન કરું છું. સાર્ધ 9 વાદનતઃ 10 વાદન પર્યંતમ 9:30 વાગ્યાથી હવે 8:30 વાગે ભોજન કરે છે. પછી 9 વાદનતઃ 9 વાગ્યાથી સાર્ધ 9 વાદન પર્યંતમ 9:30 વાગ્યા સુધી દૂરદર્શનમ પશ્યામી દૂરદર્શન એટલે ટીવી જોઉં છું. પશ્યામી એટલે જોઉં. સાર્ધ 9 વાદનતઃ 9:30 વાગ્યાથી 10 વાદન પર્યંતમ 10 વાગ્યા સુધી જનન્યા તાતેન જો જનન્યા એટલે માતાની તાતેન એટલે પિતાની માતા અને પિતા સાથે સહ એટલે સાથે વાર્તાલાપમ કરોમી વાર્તાલાપ કરું છું. પછી 10 વાદને શયનમ કરોમી અને 10 વાગે સૂઈ જાઉં છું. તો આ છે એની દિનચર્યા. એક વિદ્યાર્થીની દિનચર્યા અહીં આપી છે. તો તમારે પણ આ પ્રમાણે તમારી દિનચર્યા દરેક વિદ્યાર્થીએ સંસ્કૃતમાં જ લખવાની છે. અહીંયા જેમ અહમ કીધું છે તો તમારે પણ અહમ જ કહેવાય. 6 વાગે ઉઠતા હોય તો તમારે સમયમાં ફેરફાર થવાનો. કારણ કે અત્યારે તમે શાળાએ નથી આવતા તો ઘણા 10 વાગે ઉઠતા હશે, ઘણા 12 વાગે ઉઠતા હશે. હું ઘણાને જોઉં છું ને તો 4 વાગે તો સ્નાન કરે છે. તો તમારે દિનચર્યા જો બનાવી હોય તો તમારે મોડામાં મોડા 7 વાગે ઉઠવું પડે. સ્કૂલો ચાલુ થશે પછી તો તમારે 6 વાગે ઉઠવું જ પડે. કારણ કે આપણે અહીંયા 7 વાગે તો સ્કૂલ ચાલુ થઈ જાય છે. એટલે તમારે
1 કલાક તો તમારે તૈયાર થવામાં જાય, ને નાવું ને ચા નાસ્તો કરવો, દફતર ભરવું. ઘણા તો એમને મોડું થઈ ગયું હોય તો કોથળું નાખીને પાછા આવી જાય, આવીને બેસે ને પાછા ઘેર જઈને પાછો તો એમને મૂકી દેતા હોય છે. તો દિનચર્યા લખવા માટે આપણો સમય બરાબર પરફેક્ટ હોવો જોઈએ. તો આ પ્રમાણે દરેક વિદ્યાર્થી નોટમાં પોતાની જ રોજનીશી લખશે અને અહીંયા સ્વાધ્યાય અભ્યાસમાં કશું છે નહીં. તો આ પ્રમાણે તમારે સ્વાધ્યાય અભ્યાસ પણ લખવાનું છે. હવે ભાષા સત્તા છે, હવે આપણે પછીના પીરિયડમાં એક ભાષા સત્તા જોઈ લઈશું, કારણ કે વ્યાકરણ ભણવું ખૂબ જરૂરી છે. તો આ જે પાઠ આપણે 8મો જોયો, તો આપણા પ્રથમ સેમિસ્ટરનો છેલ્લો પાઠ હતો. તો દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય અંદર જોઈને જ લખવાનું છે. તો આ તમારે લખી નાખવાનું. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય લખશે. હવે પછીના પીરિયડમાં આપણે ભાષા સત્તા જોઈશું.